તો રાજકોટની સિવિલ હોસ્પિટલ એક બાદ એક વિવાદોમાં જ સપડાતી જઈ રહી છે, જેમાં વાની દવાઓ સિવિલમાં ન મળતી હોવાનો દર્દીઓ આક્ષેપ કરી રહ્યા છે। કારણ કે દર્દીઓને જ્યારે વાની તકલીફ થાય છે, જ્યારે સિવિલમાં દવા લેવા જાય છે, ત્યારે ત્યાં દવાઓ છે જ નહીં તેવું કહેવામાં આવે છે। સિવિલ તંત્રની બેદરકારીથી દર્દીઓ દવા માટે પરેશાન થઈ રહ્યા છે। મહિલા દર્દી ચંપાબેન ભટ્ટીને વાની બીમારી છે અને જ્યારે તેઓ સિવિલમાં દવા લેવા માટે પહોંચ્યા ત્યારે તેમને ન મળતા તેમને બહારથી દવા લેવી પડી હતી। દર્દીઓ દર મહિને 3500ની દવા બહારથી લેવા માટે મજબૂર બન્યા છે। જેનેરિક સ્ટોરમાંથી લો તો પણ દવાના 2500 તો ખર્ચવા જ પડે છે। વાની બીમારી વધારે છે સાહેબ, 2 વર્ષથી બહુ બીમારી છે। આગળ ટીકડી ખાતી હતી જૂની, પણ બીમારી વધી ગઈ વાની। અહીંયા દવા અમદાવાદમાં દવા લીધી, અહીંયા દવા લીધી, બધે ઘણી દવા લીધી, પણ ફેર પડતો નથી। હાલતી હતી ચાલતી હતી તોય હાવ અપંગ થઈ ગઈ, નથી હાલી શકતી। દવા માટે એમ કહે છે કે દવા આવે ઉપરથી તો આપીએ, નકર અમે ક્યાંથી આપીએ? 2 દી 5 દી વાટ જોવો। બાને વાની બીમારી છે અને અમે 2 વર્ષથી બીમારી છે। દવા અહીંથી 1.5 વર્ષથી ચાલુ છે, 2 વર્ષથી બીમારી છે અને દવા લેવી છે, બરાબર। તો જે મુખ્ય દવા છે ને વાની, જે 2 ગોળી છે તે જ નથી મળતી। તે ગોળી અમે બહાર મેડિકલમાં લેવા જઈએ તો 3500 રૂપિયા મહિનાના થાય। તો અમે ગરીબ માણસો ક્યાંથી 3500 રૂપિયા લઈ છે? જવાબ આપે કે બહારની દવા આવતી નથી, બહારથી ઉપરથી કંપનીની દવા આવતી નથી, તો અમે ક્યાંથી આપી તમને? તમે એક્સચેન્જ કરો, જ્યાં સુધી બને ત્યાં સુધી આવે તો અમે તમને આપશું। સમસ્યામાં એમ છે કે હું છેલ્લા 19 વર્ષથી આ દવા લઉં છું અહીંયા, અને મારા ઘરનાને મેન્ટલી પ્રોબ્લેમ છે। વારંવાર મને દવા ટૂંકમાં મળી જાય છે। એટલે આજે જ્યારે હું 2 મહિનાની દવા લેવા આવ્યો ઘરના હાટું, એટલે એણે મને એવું કીધું કે આ દવા અહીંયા ઉપલબ્ધ નથી, હું તમને લખી દઉં છું। તોય મેં કીધું કે સાહેબ મારી આગળ પૈસા નથી અને તમે કોઈ પણ પ્રકારનું કંઈક કરો અને મને અહીંથી દવા મળી રહી, તો એણે મને ફાઇલમાં લખી દીધી, જો હશે ને તો આપશે। આ દવા ઓછામાં ઓછા 342 રૂપિયાની દવા આવે છે। હવે એટલા પૈસા તો મારા ખીચામાં નથી। હું અહીંથી 70 કિલોમીટર આગેથી આવું છું, માંડ કરી અને ભાડું કરીને આવું, મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું। એટલે મારું કહેવાનું એમ છે, મને વારંવાર મળી રહી છે, તો 8 મહિનાથી દવા અત્યાર સુધી આ પ્રશ્ન કોઈએ નહીં ઉપાડ્યો હોય। 8 મહિનાથી દવા નથી તો